ગૌ માતા માટે દાન, પિતૃઓની તૃપ્તિનો પવિત્ર માર્ગ। ગૌ માતા માટેનું દાન માત્ર સહાય નથી, પણ એ આપણા પિતૃઓની આત્મા શાંતિ અને આશીર્વાદ મેળવવાનો પવિત્ર અવસર છે। તમારા સહયોગથી અમારી સંસ્થા ગૌશાળાઓમાં કેલ્શિયમયુક્ત એનિમલ ફીડનું દાન કરશે, જેના કારણે ઉનાળામાં ડિહાઇડ્રેશન સામે રક્ષણ મળે, પશુઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય, ગર્ભવતી એટલે કે ગાભણ પશુઓમાં આવતી સમસ્યાઓમાં રાહત મળે। આ સેવા સંપૂર્ણપણે ગૌમાતાના આરોગ્ય અને કલ્યાણ માટે સમર્પિત છે। આજે જ્યારે આપણે પ્રાકૃતિક અને આરોગ્યપ્રદ ખોરાકની વાત કરીએ છીએ, તે ગૌરક્ષા અને પશુ સંવર્ધન વગર શક્ય નથી। જેમ આપણને અનાજ, ફળ અને ફૂલ જરૂરી છે, તેમ ધરતી માતાને પણ પોષણ જરૂરી છે। પશુઓનું ગોબર ખાતર તરીકે જમીનમાં આપવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે, જીવાણુઓ અને સૂક્ષ્મ જીવસૃષ્ટિ વધે છે અને આવનારી પેઢીને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળે છે। તેથી ગૌરક્ષા અને પશુ સંવર્ધન આપણી સૌની સામૂહિક જવાબદારી છે। ચાલો ગૌ સેવામાં જોડાઈએ, પુણ્ય કમાઈએ અને પિતૃઓનો આશીર્વાદ મેળવીએ। આજે અમારી સંસ્થા દ્વારા અહીંયા પેથાપુરમાં જલારામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળામાં આવવાનો અમને એક લાહો મળ્યો। અમારી સંસ્થા દ્વારા આ કાળઝાળ ગરમીમાં આપણે અહીંયા 15 મિનિટ પણ ઊભું રહેવું માનવ જીવન માટે અશક્ય વસ્તુ છે। આવી ગરમીની પરિસ્થિતિમાં પણ આ પશુધન અહીંયા રહી રહ્યું છે અને એમને આ ટીમ દ્વારા, આ ટ્રસ્ટ દ્વારા સાચવવામાં આવી રહ્યું છે। તો આજે અમે આ ગાયોના દુઃખમાં ભાગીદાર થવા માટે આ ગરમીમાં જે પશુઓને ડિહાઇડ્રેશન થતું હોય, ગરમીમાં કારણે એમને જે બીમારીઓ થતી હોય છે, એના માટે લઈને અમે લિક્વિડ કેલ્શિયમ સપ્લિમેન્ટ, જે સપ્લિમેન્ટથી ડિહાઇડ્રેશન સામે લડવા માટે ગાયોને શક્તિ મળશે અને રોગ પ્રતિકારક શક્તિમાં એમનો વધારો થશે અને જે બીમાર પશુ છે એ જલ્દી રિકવર થવામાં પણ મદદરૂપ થશે। એના માટે થઈને અમે એક અભિયાન ચલાવી રહ્યા છીએ કે દરેક ગૌશાળાઓમાં આવી રીતના જે ગૌ માતાની સેવા થઈ રહી છે, એવી જગ્યાએ જઈને વધુમાં વધુ અમે એનિમલ ફીડ, કેલ્શિયમ ફીડ સપ્લિમેન્ટનો સહયોગ કરીને એમને એક બળ પૂરું પાડવાનું અને ગૌ માતાની સેવા કરવાનું એક મિશન હાથમાં લીધું છે। તો અમારી નમ્ર ગૌ પ્રેમીઓ, પશુ પ્રેમીઓને વિનંતી છે કે આ અભિયાનમાં અમારી સાથે જોડાઈને આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં પણ મદદરૂપ થઈને આવી સંસ્થાઓને ગૌ માતાની સેવા માટે વધુમાં વધુ મજબૂત કરી। આભાર, ધન્યવાદ। અહીંયા જલારામ ગૌશાળામાં અમારા સંસ્થા સાથે સંકળાયેલા ડૉક્ટર રાજેન્દ્ર સાહેબ, કૈલાશબેન અને અન્ય એમના સાથી મિત્રો દ્વારા અહીંયા આજે અમારા કાર્યમાં સહયોગ કરવામાં આવ્યો, જેમાં કૈલાશબેન અને ડૉક્ટર રાજેન્દ્ર સાહેબે આ કેલ્શિયમ સપ્લિમેન્ટ આપવાનું જે દાન અહીંયા ગૌ માતા માટે આપ્યું, તેમને એક ઉમદા જીવદયાનો દાખલો એમને સમાજને પ્રેરણા મળે એવું એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। તો આપણે વધુમાં વધુ પણ આ રીતના કૈલાશબેન અને રાજેન્દ્ર સાહેબના જેમ ભામાશા બનીને ગાયોને વધુમાં વધુ આપણે ફીડ સપ્લિમેન્ટ આપી શકીએ એ માટેનો પ્રયાસ કરીએ। આભાર, ધન્યવાદ।